ધોરણ 11 સમાજશાસ્ત્ર ચેપ્ટર નંબર 5 સંસ્કૃતિ અને સામાજિકીકરણ। હવે સંસ્કૃતિ અને સામાજિકીકરણ શબ્દ તમને સમજાઈ જતો હશે। સંસ્કૃતિ એટલે આપણી જીવન જીવવાની રીત, અને સામાજિકીકરણ એટલે શું કે બાળકનો જન્મ થાય પછી જે સમાજના મૂલ્ય શીખે એમને શું કહેવાય? સામાજિકીકરણ। એટલે આ લેક્ચરમાં આપણે એ બે ટોપિક ઉપર આપણે માહિતી મેળવવાની છે, પણ શોર્ટ એન્ડ સ્વીટ। આ રિવિઝન લેક્ચર છે એટલે આમાં બહુ બધી માહિતી નહીં હોય, અગત્યની આઈએમપી માહિતી હશે। શરૂ કરીએ આપણે પહેલો પ્રશ્ન। સંસ્કૃતિ એટલે શું? આપણે લગભગ આપણે 10માં ભણેલા છે મિત્રો કે ગુફાથી ઘર સુધીની યાત્રા એને સંસ્કૃતિ કહેવાય। માનવ મનનું ખેડાણ ભણ્યા હતા ને? પછી એની જેવી એક ત્રીજી વ્યાખ્યા આવતી, જો અહીં આવી છે, આપણે જોઈએ કે સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજારો, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, ટેકનિકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યો, આ બધાનો જે સરવાળો થાય ને એને સંસ્કૃતિ કહેવાય। બીજી વ્યાખ્યા આપી છે કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, તેમાં જ્ઞાન, માન્યતા, કલા, નીતિ, કાયદો, રિવાજ અને સમાજના સભ્ય તરીકે માનવીએ પ્રાપ્ત કરેલી યોગ્યતાઓ અને ટેવોનો સમાવેશ થાય છે। પછી આપણે જોઈએ સંસ્કૃતિના લક્ષણો જણાવો। તો સંસ્કૃતિનું પહેલું લક્ષણ છે જીવન જીવવાની રીત। જીવન જીવવાની રીત એટલે કહેવાય સંસ્કૃતિ। જો દરેક આપણે મુસ્લિમ સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ, આદિવાસી સંસ્કૃતિ, લોક સંસ્કૃતિ, જો બધાની જીવન જીવવાની શૈલી કેવી છે? અલગ છે। એટલે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની શૈલી। બીજું, સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે। ત્રીજું, સંસ્કૃતિ માનવીના સમાજ જીવનની આગવી પેદાશ છે। માણસ જે સમાજ જીવન જીવે ને એમાંથી જે ફલશ્રુતિ રૂપે મળે એ સંસ્કૃતિ છે। ચોથું, સંસ્કૃતિ છે ની સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે। પાંચમું લક્ષણ, સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે। હસ્તાંતરિત એટલે હું? એક પેઢીમાંથી બીજી પેઢીમાં જવું। છઠ્ઠું, સંસ્કૃતિનો સંચય થાય છે। સંચય એટલે સંગ્રહ। જે નવા મૂલ્યો કે વિચારો આવે ને એ હંમેશા વધતા જાય છે, સંગ્રહ થતો જાય છે। આ વાત થઈ ગઈ સંસ્કૃતિના લક્ષણોની। હવે જોઈએ આપણે સંસ્કૃતિના પ્રકાર કેટલા છે। તો સંસ્કૃતિના છે ને બે પ્રકાર છે, જ્યાં આપણે આપેલા છે, અંડરલાઈન કરીએ આપણે, ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ। એમાં ભૌતિક કોને કહેવાય? આપણે અલગથી વ્યાખ્યા નહીં, આ વિડીયો આપણે શું છે, રિવિઝન છે, એટલે અલગથી કાંઈ ભણવાનું નથી, મોટાભાગના મુદ્દા આપણે કમ્બાઈન કરીને ભણવાના છે। તો ભૌતિક સંસ્કૃતિમાં જે નરી આંખે જોઈ શકાય ને, જેને સ્પર્શી શકાય, એ તમામ વસ્તુ ભૌતિક સંસ્કૃતિ। તમે જ્યાં બેઠા છો, તમારી આસપાસ તમે નિરીક્ષણ કરો, જેનો તમે સ્પર્શ કરી શકો એ ભૌતિક સંસ્કૃતિ છે। બીજું છે અભૌતિક સંસ્કૃતિ, જેને આપણે સ્પર્શ કરી શકતા નથી, એનો વિચાર કરી શકીએ તો એને અભૌતિક સંસ્કૃતિ કહેવાય। પછી ભૌતિક નહીં પણ અભૌતિક સંસ્કૃતિ છે ને, એના કેટલા વિભાગ છે? તો અભૌતિક સંસ્કૃતિના છે ને બે પ્રકાર પડે। જો ભૌતિક નહીં, અભૌતિક સંસ્કૃતિના બે ભાગ પડે છે। પહેલો કયો છે? તો પહેલું છે બોધનાત્મક અભૌતિક સંસ્કૃતિ, અને બીજું ધોરણાત્મક અભૌતિક સંસ્કૃતિ। જે કાયદા, કાનૂન, નીતિ, નિયમ સાથે જોડાયેલું હોય એ ધોરણાત્મક કહેવાય,
અને જે બોધન ક્રિયા સાથે જોડાયેલું હોય, સમજણ સાથે જોડાયેલું હોય એ બોધનાત્મક કહેવાય. પછી છે સભ્યતા કોને કહેવાય? સિવિલાઇઝેશન. આપણે સિંધુ ખીણની સભ્યતા બોલીએ, ખબર છે ને? સભ્યતા. સભ્યતા એટલે શું? તો કે સભ્યતા એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટેની રીતોનો વિકાસ થાય છે, અને આ વિકાસમાંથી માનવીએ મેળવેલા સંતોષને સભ્યતા કહેવાય. ફરીવાર, સભ્યતા છે ને એ એવી પ્રક્રિયા છે, જો એક પ્રક્રિયા છે જેના દ્વારા ચોક્કસ હેતુઓ સિદ્ધ થાય અને હેતુઓ સિદ્ધ કરવા માટેની રીતનો વિકાસ થાય. તો જે રીતનો વિકાસ થાય એ સભ્યતા નહીં, પણ જે રીત વિકસે અને એમાંથી સંતોષ મળે એને સભ્યતા કહેવાય. પછી જોઈએ આપણે સભ્યતાનું કાર્યક્ષેત્ર. તો સભ્યતાનું કાર્યક્ષેત્ર છે ને મિત્રો, બે છે. એક યાંત્રિક સંગઠન, એક સામાજિક સંગઠન. યાંત્રિકમાં શું આવે? તો ભૌતિક અને ટેકનિકલ બધા સાધનો આવે. સામાજિકમાં શું આવે? તો કે સામાજિકમાં સંગઠન, વર્તન, વ્યવહાર, પ્રગતિ, નિયમન, બધું સામાજિક સંગઠન આવે. એટલે સભ્યતાના બે ભાગ છે, કાર્યક્ષેત્ર છે, યાંત્રિક અને સામાજિક સંગઠન. પછીનો પ્રશ્ન, સામાજિકરણના મુખ્ય વાહકો જણાવો. તો સામાજિકરણ એટલે શું? નવા આપણે જે બાળકો આવે, કુટુંબના નવા સભ્યને આપણે જે આપણા નિયમ મુજબ રીત રિવાજ શીખવીએ એને સામાજિકરણ કહેવાય. એ કેટલા માધ્યમથી, કેટલા વાહકો છે એના, એજન્સીઓ કેટલી છે? તો સામાજિકરણ માટેની છે ને 4 એજન્સી છે મિત્રો, બહુ યાદ રાખજો. આ તો પહેલું છે કુટુંબ, બીજું મિત્ર જૂથ, ત્રીજું શાળા અને ચોથું સમૂહ માધ્યમો. આ 4 દ્વારા બાળકનું સામાજિકરણ થાય છે. કુટુંબ, મિત્ર જૂથ, શાળા અને સમૂહ માધ્યમો. ત્યાર પછી જોઈએ કુટુંબ એ સામાજિકરણનું પાયાનું અગત્યનું માધ્યમ છે. તો તમને પ્રશ્ન અહીંથી બને આ રીતના કે સામાજિકરણનું પાયાનું અગત્યનું માધ્યમ કયું? તો જવાબ આવશે કુટુંબ. પછી બાળકના તેના મિત્રો સાથેના સંબંધમાં લોકશાહી અને સમતાભર્યું વાતાવરણ જોવા મળે છે અથવા વિકસે છે. તો પ્રશ્ન એ બને કે મિત્રો સાથેના સંબંધમાં બાળકનું વર્તન કેવું વિકસે છે? તો લોકશાહી ભર્યું અને સમાનતા ભર્યું. અથવા એમ પ્રશ્ન પૂછાય કે કયા સંબંધના કારણે બાળકમાં લોકશાહી અને સમતાભર્યું વર્તન નિપજે છે? તો એ છે મિત્રો સાથેના સંબંધમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે, એટલે કે મુદ્દો છે, આધુનિક ઔદ્યોગિક સમાજમાં શિક્ષણ અને વિજ્ઞાનના વિકાસના કારણે શહેરમાં પુરુષ અને મહિલાઓમાં સામાજિકરણ ઝડપી બન્યું છે. તો પ્રશ્ન મિત્રો અહીંયા બને છે કે સામાજિકરણ શા માટે ઝડપી બન્યું? તો આધુનિક ઔદ્યોગિક સમાજમાં શિક્ષણ અને વિજ્ઞાનના વિકાસને કારણે સામાજિકરણ કેવું બની ગયું? ઝડપી બન્યું છે. આ સિવાયના મિત્રો આપણે કેટલાક પ્રશ્નો જોઈએ. તો સમાજમાં ધોરણો અને મૂલ્યો મળીને શાની રચના થાય છે? તો કે સમાજમાં ધોરણ ને મૂલ્ય બને એટલે સંસ્કૃતિની રચના થાય. ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? તો મકાનો, ઓજારો, હથિયારો, ટેકનોલોજી, જેનો સ્પર્શ કરી શકાય તમામ. અભૌતિક સંસ્કૃતિમાં કઈ કઈ બાબત આવે? તો કે ભાષા, વિચાર, સાહિત્ય, કલા.
રીતિ રિવાજ, કાયદા કાનૂન બધું અભૌતિક સંસ્કૃતિમાં આવશે. વિશ્વની તમામ સંસ્કૃતિમાં સામાજિકરણનું પાયાનું કામ કોણ કરે છે? તો પાયાની સંસ્થા કઈ છે? કુટુંબ. સામાજિકરણમાં પાયાની સંસ્થા કુટુંબ છે. પછી પ્રત્યયના માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો પ્રત્યયનું સારામાં સારું માધ્યમ છે ટેલિફોન, જેને આપણે શું કહીએ? ટીવી. માનવ સંબંધોની વિકસતી પ્રક્રિયાને શું કહેવાય? તો માનવ સંબંધોની વિકસતી જે પ્રક્રિયા છે ને એને સામાજિકરણ કહેવાય. શું કહેવાય? સામાજિકરણ. સંસ્કૃતિના પ્રકારો કોણે દર્શાવ્યા? ખબર છે ને? ભૌતિક અભૌતિક. તો પ્રકારો દર્શાવનાર ઓગબોર્ન છે. કોણ છે? ઓગબોર્ન. કોણે ભૌતિક સામગ્રીમાં યંત્રો, સાધનો, મકાનો, માર્ગો, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, દવા વગેરેનો સમાવેશ કર્યો છે? તો એ ભૌતિક સામગ્રીમાં બધાનો સમાવેશ કરનાર છે રોબર્ટ બસ્ટર્ડ. શું નામ છે? રોબર્ટ બસ્ટર્ડ. ત્યાર પછીનું, સમાજે સાહજિક રીતે સ્વીકારેલી અને સમાજમાં ચલણી બનેલી વર્તન વ્યવહારની પદ્ધતિ એટલે? એને કહેવાય છે લોકરીતિ કહેવાય. શું કહેવાય? લોકરીતિ. રાજ્યની અદાલતે સ્વીકારેલા અર્થ ઘટાવેલા નિશ્ચિત પરિસ્થિતિને લાગુ પાડેલા નિયમને શું કહેવાય? તો એ તો ખબર જ છે, કાયદા જ કહેવાય. પંક્તિ છે ને, કાયદે મેં રહોગે તો ફાયદા મેં રહોગે. પછી માનવીની સભ્યતા કે સંસ્કૃતિના અસ્તિત્વ માટે શાની જરૂર પડે છે? જો સભ્યતા કે સંસ્કૃતિ ટકાવી રાખવા માટે, સંસ્કૃતિ કે સભ્યતા ટકાવી રાખવા માટે શેની જરૂર પડે? એ તો ખબર જ છે, સમાજ. સમાજ વગર શક્ય જ નથી ભાઈ. સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો તફાવત કયા સમાજશાસ્ત્રીએ રજૂ કર્યો? તો સંસ્કૃતિ અને સભ્યતા બે વચ્ચે શું છે? તફાવત. અને તફાવત રજૂ કરનાર મેકાયવર છે. જૈવિક વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય? તો એને સામાજિકરણ કહેવાય. જૈવિક વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવવી એને સામાજિકરણ કહેવાય. પછીનું, વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકરણના પાયાનું માધ્યમ કયું? તો ખબર જ છે, કુટુંબ જ આવે. પછી વિશ્વની મોટાભાગની સંસ્કૃતિમાં કુટુંબમાં કોની ભૂમિકા સામાજિકરણની પ્રક્રિયામાં મહત્વની છે? હારામાં હારી અને પાયાની અને મહત્વની ભૂમિકા કોની સામાજિકરણની અંદર? તો એ આવશે મમ્મી, એટલે કે માતા. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં ચડે રે લોલ. માતા ભાઈ. બાળકના કોની સાથેના સંબંધો લોકશાહી અને સમતા ભર્યા હોય છે? તો એ સંબંધોનું નામ છે મિત્રો. જીવનમાં ઘરમાં એક ચિત્ર હોય પૂરતું છે, જીવનમાં એક સારો મિત્ર હોય પૂરતું છે. મિલાવ હાથ ભલે સાવ મેલો ઘેલો હોય, હૃદય માણસ હૃદયથી પવિત્ર હોય પૂરતું છે આ મિત્રતા. નીચેનામાંથી કોને માસ મીડિયા તરીકે ઓળખવામાં આવે છે? તો માસ મીડિયા તરીકે ઓળખવામાં આવે છે રેડિયો. જો કે ટેલિવિઝન ને મોબાઈલ ને ઇન્ટરનેટ ને કેટલા બધા થઈ ગયા હવે તો. બાળકો કયા કાર્યક્રમોથી વિશેષ પ્રભાવિત થાય છે? તો બાળકો પ્રભાવિત થાય ને એ છે ટેલિવિઝન. તો આ થઈ ગઈ વાત આપણે મિત્રો 5મા પાઠની. અગત્યના આઈએમપી નાના પ્રશ્ન, મોટા પ્રશ્ન મુદ્દા રૂપે લીધા છે. અને જો તમને આ વિડીયો 15 મિનિટનો છે મજા આવ્યું હોય તો ઠોકો લાઈક, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. મજા આવી હોય તો મિત્રો, દિલથી હો, પરાણે તો નહીં જ. બરાબર? ચાલો ટાટા બાય બાય, સી યુ. નવા લેક્ચરમાં મળીશું આપણે.
કયા પાઠમાં? પાઠ નંબર 8. પાઠ નંબર આપણે 6માં મળીશું.